નમો હરે કૃષ્ણાય. કાલે ભગવદ્ ગીતાના વર્ગમાં આપણે જોયું હતું ભગવાન કૃષ્ણ અર્જુનને એના વ્યક્તિત્વને જંજેડી અને ઊભા કરવાનો પ્રયત્ન કરે છે, અને છતાં પણ અર્જુનજી જાણે એ વાત સાંભળી જ નથી. એવી રીતે જે આગળ વાત કરતા હતા એ જ વાત એને કન્ટિન્યુ કરે છે. ગુરુજનોને મારે કેમ મારવા એ મારા માટે પૂજનીય છે. 5મા શ્લોકમાં અર્જુનજી કહે છે, ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષમપી હલોકે હત્વાર્થકામાંસ્તુ ગુરુનિહૈવ ભુંજેય ભોગાન રુધિરપ્રદિગ્ધાન. આવા ગુરુજનોને હણીને મારે એના લોહીથી ખરડાયેલું રાજ્ય મેળવવું એથી તો સારું છે કે હું ભિક્ષા માગીને નિર્વાહ કરું. આગળના શ્લોકમાં અર્જુનજી કહે છે, 6ઠા શ્લોકમાં, ન ચૈતદ્વિદ્ભ કતરન્નો ગરિયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામ સ્તેવ સ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ. એતત એટલે કે એ, ચ એટલે પણ, ન વિદ્મઃ જાણતા નથી કે, નહ અમારા માટે, યુદ્ધ કરવું કે ન કરવું, કતરત બંનેમાંથી કયું, ગરીયઃ અત્યંત શ્રેષ્ઠ છે, યત્વા અથવા, જયેમ જીતીશું, યદિ વા કે, નહ અમને, જયેયુઃ જીતશે, યાન જેમને, હત્વા હણીને, ન જીવવા પણ, જીજીવિષામઃ માગતા નથી, તે એટલે તે, એવ જ ધાર્તરાષ્ટ્રાઃ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ, પ્રમુખે અમારી સામે, અવસ્થિતાઃ ઊભા છે. હે કૃષ્ણ, અમે એ પણ જાણતા નથી કે અમારા માટે આ યુદ્ધ કરવું એ યોગ્ય છે કે નહીં. યુદ્ધ કરવું શ્રેષ્ઠ છે કે ન કરવું શ્રેષ્ઠ છે. અને અમે એ પણ જાણતા નથી કે યુદ્ધનું પરિણામ શું આવશે. અમે એમને જીતીશું કે એ અમને જીતશે એની પણ અમને ખબર નથી. જેને હણીને અમે જીવવા પણ માગતા નથી એવા અમારા સંબંધીજનો જ અમારી સામે ઊભા છે. જીવનમાં જ્યારે જ્યારે દ્વંદ્વનું નિર્માણ થાય, એક નિર્ણય વ્યક્તિના જીવનમાં ન આવે ત્યારે ત્યારે વ્યક્તિના જીવનમાં મૂંઝવણ ઊભી થતી હોય છે. અર્જુનજી પણ મૂંઝાઈ ગયા છે. ભગવાને એવું કીધું કે આ કેવી નપુંસક જેવી, કાયર જેવી વાતો કરે છે, ક્ષત્રિય થઈને ક્ષાત્ર ધર્મનો ત્યાગ કરે છે. એટલે અર્જુનજી એક ક્ષણે જાણે વાક્યને સાંભળ્યું નથી એવું કરી નાખે છે, પણ બીજી ક્ષણે પુનઃ વિચાર પણ આવે છે કે કૃષ્ણ તો મારા પરમ સખા છે, મારા હિત કરતા છે, એ મને ખોટું થોડું કહેતા હોય. એ એવું કહે છે કે યુદ્ધ કરવું. ભગવાનના શ્રીમુખમાંથી નીકળેલા જે અમૃત વચનો છે એ ધીમે ધીમે અર્જુનના અંતરમાં સ્ફુરતા હોય એમ પુનઃ અર્જુનજી એવું બોલે છે કે યુદ્ધ કરવું કે ના કરવું. જે અર્જુનજી બેસી ગયા હતા રથના મધ્ય ભાગમાં અશ્રુ સાથે કે હવે લડવું જ નથી, એ અર્જુનજી પાછા ભગવાનને એવું કહે છે માત્ર કૃષ્ણ ભગવાનના 2 શ્લોક બોલવા માત્રથી કે યુદ્ધ કરવું કે ન કરવું, શું શ્રેષ્ઠ છે, મને કાંઈ સમજાતું નથી, મને માર્ગ જડતો નથી. અને જ્યારે માર્ગ ન જડે ને ત્યારે એવા ભૂમિયા હોય એમના પર ભરોસો રાખી અને એમને પૂછવું જોઈએ કે ભાઈ આ સ્થાને જવાનો માર્ગ કયો છે.
આ સ્થાને કઈ રીતે જઈ શકાય? વ્યક્તિના અંતરમાં અહીંયા અર્જુનજીના વ્યક્તિત્વમાંથી એ પણ આપણને ખબર પડે, યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ, અમે જીતશું કે એ લોકો જીતશે. કાર્ય કર્યા પહેલા વ્યક્તિને એવો સ્વભાવ હોય, એવી ટેવ હોય કે પરિણામને સંભાળી અને બહુ ચિંતા કરવા લાગે. આ સહજ માનવ સ્વભાવ છે. ખરેખર જો વ્યક્તિ ધારે તો એકદમ નિશ્ચિંત અને આનંદમય જીવન જીવી શકે, પણ એના મનનો જ પરિણામદર્શી વિચાર કરી કરી અને ચિંતા કરવાનો સ્વભાવ પડી ગયો હોય છે. સોક્રેટિસ છે, એમને એમના છેલ્લા દિવસોમાં ઝેર આપી અને મારી નાખવાની વાતો થતી હતી કે ભાઈ સુકરાતને, સોક્રેટિસને ઝેર આપી દો. અને ત્યારે સોક્રેટિસને મળવા માટે આસ્તિકો પણ આવતા અને નાસ્તિકો પણ આવતા. સાંભળ્યું હતું કે ભાઈ બહુ મોટો તત્વજ્ઞાની છે, બહુ સુંદર તત્વ ચર્ચાઓ કરે છે, જીવનના હાર્દને સોક્રેટિસ સમજે છે, તો આપણે એની પાસેથી જઈ અને આપણી માન્યતા સાચી છે કે ખોટી છે કે થોડીક ચર્ચા કરીએ. એટલે એક વ્યક્તિ આવ્યો અને એને સોક્રેટિસને જોઈને એવું પૂછ્યું કે તમારું થોડા દિવસમાં મૃત્યુ થવાનું છે, મૃત્યુદંડ પ્રાપ્ત છે, અને છતાં તમે આટલા બધા નિશ્ચિંત કેમ છો? તમારા ચિત્તમાં કોઈ ચિંતા દેખાતી જ નથી, આનું કારણ શું? એટલે જે પ્રશ્ન કરનારો હતો એ વ્યક્તિ પણ દ્વંદ્વમાં હતો કે આસ્તિકો સાચા કે નાસ્તિકો સાચા. મૃત્યુ પછી જે જીવનનો સ્વીકાર કરે છે, આત્માની ગતિનો સ્વીકાર કરે છે, એ લોકો સાચા, કે પછી જે એવું માને છે કે જેમ દીવો પ્રગટ થયો, પવન આવ્યું ને ઠરી ગયો, એમ જીવન સમાપ્ત થતાં બધું સમાપ્ત થઈ જાય છે? કયા લોકો સાચા? એટલે સોક્રેટિસ એવું પૂછે છે કે તમારા પ્રશ્નનું કારણ શું છે? તો કે હું તો અત્યંત ભયભીત થાઉં છું કે જો મૃત્યુ પછી પણ નવું જીવન હોય, આત્માની ગતિઓ હોય, તો મને ખૂબ ચિંતા થાય છે કે મારાથી જે અઘટિત કર્મો થઈ ગયા છે એના પરિણામે મને આવતા જન્મે કેવી કેવી સજાઓ મળશે. અને જો નાસ્તિકો કહે છે એમ આ જીવન પૂર્ણ થઈ જવાનું હોય મૃત્યુ પછી, તો પછી આ તો મારી સાથે અન્યાય કહેવાય. મને કોઈ અગાઉ જાણ કરવી જોઈએ કે ભાઈ તમારું જીવન પૂરું થવાનું છે, તો મારે જેમ જીવવું હોય એમ જીવી તો શકાય. એટલે સોક્રેટિસ હસવા માંડ્યા. તો કે તમે કેમ હસો છો અને તમને ઝેર દેવાની વાત ચાલે છે, મૃત્યુદંડ મળવાનો છે, ને છતાંય તમે આટલા નિશ્ચિંત છો? તમને આસ્તિકોના કહેવાથી અને નાસ્તિકોના કહેવાથી કાંઈ ફેર નથી પડતો? અને ત્યારે સોક્રેટિસ બહુ સુંદર જવાબ આપે છે. ચિત્તની સ્થિતિ ઉપર આપણે આ વાત પરથી જવું છે. સોક્રેટિસ એવું કહે છે કે જો મૃત્યુ પછી પણ જીવન હોય તો મારી પાસે જેમ મેં આ જીવનને સુંદર વિચારોથી, સારા કર્મોથી શણગાર્યું છે, એમ આવતા જીવનને પણ શણગારવાનો એક વધુ એક મોકો છે, માટે એનો મને આનંદ છે. મરવાનું નથી, મૃત્યુ તો એક શરૂઆત છે નવી યાત્રાની, તો એનો મને આનંદ છે, સોક્રેટિસ કે. અને જો નાસ્તિકો કે એમ જો અહીંયા જ પૂર્ણ થવાનું હોય તો મેં જીવન એટલું નીતિમત્તાથી અને બહુ આનંદિત રીતે જીવવું છે કે મને એનો કોઈ ખેદ નથી જીવન પૂરું થાય એનો. આ શું બતાડે છે કે વ્યક્તિના વિચારો, વ્યક્તિનું વ્યક્તિત્વ, એને આધારે કોઈ પણ પરિસ્થિતિમાં એને ચિંતિત થવું કે નચિંત રહેવું એ એના ઉપર છે. આપણે જે બાહ્ય પરિસ્થિતિઓને, બાહ્ય કારણોને જવાબદાર ગણાવતા હોઈએ કે આવું થયું એટલે આમ થાય છે, આવું થયું એટલે મને આવા વિચારો આવે છે, પણ ખરેખર એવું હોતું નથી. અર્જુનજી છે એ અત્યારે ભગવાનની સામે કંઈક આવો દ્વંદ્વ પ્રગટ કરે છે, અમે જીતશું કે હારશું, આનું પરિણામ શું આવશે, અમારા સંબંધીઓને અમારે આ યુદ્ધમાં મારવા કે ન મારવા, યુદ્ધ કરવું કે ન કરવું.
જે ઊભા છે એ બધા અમારા સંબંધીઓ જ છે, હવે અમારે શું કરવું જોઈએ, કાંઈ ખબર પડતી નથી. અને પછી અર્જુનજી છે એક મહત્વનું કાર્ય કરે છે. મને એવું લાગે છે કે ભગવદ્ ગીતાના આધાર રૂપ આ શ્લોક છે. શા માટે? જો આ એક શ્લોક ન હોત તો કદાચ ભગવદ્ ગીતા અહીંથી આગળ ન વધી હોત. એ શ્લોક કયો છે? 7મો શ્લોક છે બીજા અધ્યાયનો. અર્જુનજી કહે છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢચેતા યચ્છ્રેયસ્યાનિશ્ચિतं બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિ માં ત્વાં પ્રપન્નમ. અદ્ભુત અર્જુનજી છે એ ભગવાનની સામે પોતાની જાતને સરેન્ડર કરીને હવે બોલે છે. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ. કાર્પણ્ય કાયરતા રૂપી, દોષોપહત દોષને લીધે, સ્વભાવ તિરસ્કારને પાત્ર સ્વભાવ વાળો, એવા સ્વભાવયુક્ત, ધર્મ સમ્મૂઢ ચેતા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું ત્વામ આપને પૃચ્છામિ પૂછું છું, યત જે નિશ્ચિતમ નિશ્ચિત રૂપે, શ્રેય કલ્યાણકારી વાત, કલ્યાણકારી વાત સ્યાત હોય, તત તે મેં મારા માટે, બ્રૂહી કહો. શા માટે? અહમ હું, તે આપનો, શિષ્ય શિષ્ય છું, હું તમારો શિષ્ય છું, ત્વામ આપને, પ્રપન્નમ શરણે આવેલા, મામ મને, સાધી ઉપદેશ આપો. કાયરતા રૂપી દોષને લીધે તિરસ્કારને પાત્ર સ્વભાવવાળો, ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું ત્વામ આપને પૂછું છું, જે નિશ્ચિત રૂપે કલ્યાણકારી વાત હોય મારા માટે એ મને કહો. હું આપનો શિષ્ય છું, આપના શરણે આવ્યો છું, તો હે કૃષ્ણ મને ઉપદેશ આપો. આવી માગણી અર્જુને કરી છે. આપણા કાઠિયાવાડમાં એક કહેવત છે કે માગ્યા વિના તો માં પણ ન પીરશે. ભગવાનનો સ્વભાવ એવો નથી કે કોઈ જીવ ગરજ કરે, અત્યંત દીનાધીન થાય તો જ ઠાકોરજી કૃપા કરે. એ તો અકારણ કરુણા વરુણા નિધાન છે. કારણ વિના પણ કરુણા કરનારા છે, કારણ વિના પણ આપણું હિત જ કરનારા છે. ભગવાન તો કેવા દયાળુ છે. નાસ્તિક લોકો જે એવું કહે છે કે અમે ભગવાનમાં નથી માનતા, ભગવાન જેવું કાંઈ નથી, તો ઠાકોરજી થોડા એવું કરે છે કે એના ઘર ઉપર વરસાદ ન વરસાવે, એના ખેતરને બાકી રાખે ને આપણા ખેતર ભીના કરે. માણસને જે ભેદભાવ કરતા આવડે, વાલો દવલો કરતા આવડે, ઠાકોરજીને એવું નથી આવડતું. સબ મમ પ્રિય સબ મમ ઉપજાય. માનસમાં પ્રભુ રામના મુખે તુલસી બાબાની કલમ લખે કે બધા મને પ્રિય છે, કારણ બધા મારા જ સંતાનો છે, બધા મારા જ છે. માટે પણ એવા ભગવાન પણ જુએ કે કલ્યાણની વાતનો ખપ કોને છે. તમે કોઈ આત્મીય સ્વજન માટે સુંદર મજાની રસોઈ બનાવો, વિવિધ પ્રકારના પકવાનો, દાળ ભાત શાક રોટલી, અનેક પ્રકારના મિષ્ટાનનો એ તૈયાર રાખો થાળીમાં સજાવીને, અને એ આવે ને તમે એને બેસાડી દો, અને એ વ્યક્તિ એવું કહે કે રસ્તામાં અમે ભરપેટ જમી લીધું છે, અમને ભૂખ નથી, તો એક વિચાર તો એવો આવે કે નહીં, આ તો બધી મહેનત માથે પડી, આ ક્યાં કરવાની જરૂર હતી. અગાઉ ખબર હોત તો અમે બધા સરસ શાક રોટલી બનાવીને ખાઈ લેત, અને પછી તમે આવત તો બેસત, અમે તો કેટલી મહેનત કરી. ભૂખ હોય ત્યાં ભોજનની કિંમત થાય, એમ જિજ્ઞાસા હોય ત્યાં જ્ઞાનની કિંમત થાય. કોઈ વ્યક્તિ છે એ અંદરથી નક્કી કરી લે કે આ સામેવાળો બોલે એ મારે સમજવું નથી, પછી કોની તાકાત છે કે એને સમજાવી દે.
જ્ઞાનની પણ ભૂખ ઊભી થાય અને પછી સામે પીરસાય તો એનો એક આનંદ હોય છે. અહીંયા એક આનંદની વાત અને જોયા જેવી વાત એ છે કે અર્જુનનો તો અધિકાર છે, કૃષ્ણની સાથે સખા ભાવે રહે છે, મિત્ર ભાવે વર્તે છે, અને છતાંય જ્યારે ભગવાન પાસેથી જ્ઞાન ગ્રહણ કરવાની વાત આવી, નિર્ણય સ્વીકારવાની વાત આવી, ત્યારે અર્જુનજી છે એ શિષ્ય થવા તૈયાર છે. બાકી વ્યક્તિને એવું હોય કે એક સંબંધને એક દ્રષ્ટિએ જોતા શીખી જાય ને પછી ક્યારેય એમાંથી બીજી દ્રષ્ટિ ડેવલપ કરી જ ના શકે. આપણા શાસ્ત્રો તો આપણને ઘણું બધું શીખવે છે. ભાગવતજીના સ્કંધો છે ને એની અંદર કપિલ ભગવાનને દેવહૂતિ માતાનું જે આખ્યાન આવે, સાંખ્યનું વર્ણન આવે, તો એની અંદર દેવહૂતિ માતા, કપિલ ભગવાન પોતાના પુત્ર છે છતાં પણ દેવહૂતિ માતા ચરણમાં બેસી અને અત્યંત આદરપૂર્વક પુત્રને હાથ જોડીને પ્રશ્ન પૂછે કે મને મારા કલ્યાણની વાત કરો. એમ અહીંયા અર્જુનજી પણ અધિકાર છે, મિત્ર છે, ભાઈબંધ છે, ખભે હાથ નાખીને કહી શકે કે કૃષ્ણ હવે મારું માર્ગદર્શન કરો, હું મૂંઝાણો છું. પરંતુ જ્ઞાન લેવા માટે ની એક શરત છે, શિષ્યત્વ સ્વીકારવું. જ્યાં સુધી વ્યક્તિ કોઈને પોતાની સમકક્ષ માને અથવા તો પોતાને એના કરતાં શ્રેષ્ઠ માને ત્યાં સુધી વ્યક્તિ એની પાસેથી કંઈ શીખી શકતો નથી. અધિકાર હોવા છતાં પણ, અધિકાર ન હોય એની તો વાત જ નથી. એક થોડીક હળવી વાત વચમાં કે એક ચોમાસાનો સમય છે, શેઠ સાહેબ ખુરશીએ બેઠા છે અને શેઠાણી સરસ ચોમાસું જામ્યું છે એટલે શેઠ માટે આદુ ખમણી અને સુંદર મજાની ચા બનાવી અને શેઠાણી છે શેઠને આપે છે. શેઠાણીનો સ્વભાવ છે જે તીખો અને બધાને વૈઢા કરે અને મુખ ઉપર ક્યારેય સ્મિત ના હોય, પણ આજે શેઠ સાહેબ એવું બોલ્યા, ચા પીને સેજે ટાઢોળું હશે ને આદુવાળી ચા મળી ગઈ એટલે શેઠ સાહેબ એવું બોલ્યા કે વાહ ગાંડી, આજ તો શું આનંદ આવી ગયો છે, આજ તો શું તે ચા બનાવી છે. એટલે શેઠાણી મલકાણા એકદમ. એટલે આ નોકર કામ કરતો હતો કે આ મોટી બા મને વેઢ કર્યા કરે છે, પણ આ શેઠ બોલ્યા ને તો આનંદિત થઈ ગયા. બીજા દિવસે સવારે નોકર આવ્યો અને નોકરને શેઠાણીએ ચા દીધી કે લે પી લે ને પછી કામે વળે. એટલે ચા પી 2-3 ઘૂંટડા ભરી અને પછી નોકર કે શું ગાંડી, આજ તો તે કોઈ ચા બનાવી છે? જોયા જેવી થાય ને. અધિકાર વિના વાત કરવી, અધિકાર વિના કાંઈ પ્રાપ્તિ થવી એ યોગ્ય નથી. ગાંડી કહેવાનો અધિકાર કોને છે? ભગવાનને મિત્ર કહેવાનો અધિકાર કોને છે? ભગવાનને દીકરો કહેવાનો અધિકાર કોને છે? થોડીક આડ વાત છે પણ વચ્ચે લઈ લઈએ. શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ બાલ ભાવની સેવા આપી છે. વૈષ્ણવો, મરજાદીઓ એ ઠાકોરજીને બાલ ભાવે લાડ લડાવતા હોય તો એ બાલ ભાવે ભગવાનની સેવા કરવી, એનું પણ એક સુંદર મર્મ એક ગ્રંથમાં વાંચવામાં આવ્યું હતું. એમાં એટલું સરસ લખ્યું હતું કે ભગવાનના બાળ સ્વરૂપની ઉપાસના કોણ કરી શકે? તો કે જેના જીવનની ઊંચાઈ એવી મોટી થઈ ગઈ હોય, જેના જીવનના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એટલી અત્યંત ઊંચાઈએ હોય, જેને ભગવાન પાસેથી કાંઈ ન માગવું હોય, જેને એમ થાય કે ઠાકોરજી મારી પાસે આવે ને તો મારો પ્રેમ લૂંટાવીને ભગવાનને ન્યાલ કરી દો, ભગવાનને હેત શું કહેવાય એ બતાડી દો. એવા ભક્તની પાસે ભગવાનને નાનું બનવાની ઈચ્છા થઈ જાય, ભગવાનને બાળક બનવાની ઈચ્છા થઈ જાય. આવું જ્યારે જીવન નિર્માણ થાય ત્યારે ઠાકોરજીને એમ થાય કે મારે મોટું નથી રહેવું, મારે ભગવાન નથી રહેવું, આની પાસે તો બાલક બનીને ખેલવું છે, બાલક બનીને આનંદ લેવો છે, એનો પ્રેમ માણવો છે. એટલે એવો અધિકાર જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે ભગવાન પણ બાળક બની અને એની પાસે રમવા માટે આવે.
અહીંયા અર્જુનજીને અધિકાર છે છતાં પણ ભગવાનનું શિષ્યત્વ સ્વીકારે છે કે હે કૃષ્ણ, હું તમારા શરણે છું. સેજે તમે જોજો કે કયું પાત્ર ભરાય, કૂવાની અંદર ડોલ તમે નાખો અને એ પછી ડોલ નીચે નમે તો પછી કૂવાનું જળ ગ્રહણ કરી અને પોતે જળથી પૂરિત થઈને બહાર આવી શકે. એમ અધ્યાત્મ માર્ગે પણ કોઈ પણ પ્રકારની જ્ઞાન પ્રાપ્તિ માટે કોને જ્ઞાન પ્રાપ્ત થાય? તો જે વ્યક્તિ પહેલા તો નમતા શીખે, પોતાનો અહમ ઘટાડે, કોઈનું શિષ્યત્વ સ્વીકારે. આ કોઈ સામાન્ય ઘટના નથી. હું તમારે શરણે છું. અહીંયા જે લખ્યું ને, ત્વામ પ્રપન્નમ, શરણે આવેલો છું તમારે. આ બહુ મોટી વાત છે. અને ભગવાન શરણાગત માટે સંતોએ લખ્યું છે કે શ્રી હરિ તુમ શરણાગત સુખ ખાની. ભગવાન કેવા છે? શરણાગતો માટે તો સુખની ખાણ છે. એક સરસ દ્રષ્ટાંત છે કે શરણાગતિ કેવી રક્ષા કરતી હોય છે. એક વનની અંદર એક રખડતું બકરીનું બચ્ચું છે એ પોતાના ઝુંડથી નોખું પડી ગયું અને ઘણા બધા એને આમ દોડ્યું તેમ દોડ્યું, ચારે દિશામાં દોડીને પ્રયત્ન કર્યો કે કેમે કરીને હું મારા મા ભાંડેડા એ બધાની સાથે જતું રહું અને મારા ઝુંડમાં ભળી જાઉં. હવે એ બકરીનું બચ્ચું આમ તેમ ભટકતું રહ્યું. એમાં રાત્રિ પડી ગઈ અને ઘોર વન એની અંદર આ બકરીને ચરવા માટે ચરાવનારો લઈ આવ્યો હશે. એવા બિહામણા નિશાચર પશુઓના અવાજો આવવા લાગ્યા, સિંહની ત્રાળો સંભળાવવા લાગી, શિયાળિયાઓ રડવા લાગ્યા અને આ બકરીનું બચ્ચું બિચારું થરથરે ધ્રુજે અને એમાં એને ભીની માટી ઉપર સિંહનો પંજો જોયો, સિંહના ચરણની નિશાની જોઈ અને એને એમ થઈ ગયું કે અત્યારે તો કાંઈ આશ્રય નથી પણ આ ચરણનો આશ્રય લઉં. એટલે થોડી વાર થયું ત્યાં કોઈ શિયાળ આવ્યું ને બકરીના બચ્ચાને કે હવે તું આટલું નાનું નાજુકડું અને એ પણ એકલું, તારી રક્ષા કરવાવાળું કોઈ નહીં, આજ તો હું તને ખાઈ જાઉં. એટલે બકરીનું બચ્ચું બોલ્યું, ખાવું હોય તો ખા, મને તો આ શરણવાળાનો આશ્રય છે, હું તો આને શરણાગત છું. જોયું ત્યાં તો સિંહનો પંજો, શિયાળ ધ્રુજી ગયું, જંગલનો રાજા મારી નાખે આપણને. શિયાળ જતું રહ્યું. થોડી વાર થયું ત્યાં દીપડો આવ્યો, દીપડો એવી રીતે જતો રહ્યો. થોડી વાર થયું ત્યાં ઝરખ આવ્યું, ઝરખ પણ એવી રીતે જતું રહ્યું. થોડી વાર થયું ત્યાં સિંહ પોતે આવ્યો, હું ભૂખ્યો થયો છું, તને ખાવ. ત્યારે બકરીનું બચ્ચું કે તમારે ખાવું હોય તો ખાવ, મને તો આ ચરણવાળાનો આશ્રય છે, હું તો આને શરણાગત છું. એટલે સિંહને તરત વિચાર આવ્યો કે શરણાગતિ કોઈ સ્વીકારે, કોઈ આપણા આશ્રય આવે તો આપણે એનો ત્યાગ કરી શકીએ નહીં. હું તો રાજા છું, મને આ ન શોભે. અને સિંહે આખી રાત એ બકરાના બચ્ચાની રખવાડી કરી અને બીજા દિવસે એમ કહેવાય કે હાથીના પીઠ ઉપર બેસાડીને એને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી દીધું. કોઈના ચરણનો આશ્રય, પશુ જેવા પશુના ચરણનો આશ્રય પણ જો બકરીના બચ્ચાની રક્ષા કરતું હોય તો ભગવાનના ચરણનો આશ્રય, ભગવાનની શરણાગતિ, ભગવાનને શરણે જવું એ જીવની રક્ષા કેમ ન કરી શકે? નિષ્કુળાનંદજી કરી અને એક સંત છે એને ભગવાનના ચરણ ઉપર બહુ સુંદર ભાવ લખ્યો. નિર્ભય ચરણ છે નાથના, સેવો શ્રદ્ધાએ સંત, સેવો શ્રદ્ધાએ સંત, અવર ઉપાય અડગા કરી. ભગવાનના ચરણ કેવા છે? નિર્ભય કરનારા છે. ભગવાનના ચરણ કેવા છે? માર્ગ પ્રશસ્ત કરનારા છે. અર્જુનજી અહીંયા ભયભીત છે, માર્ગહીન છે અને
એવા સમયે એને ભગવાન કૃષ્ણનું શરણું સ્વીકાર્યું છે, શિષ્યત્વ સ્વીકાર્યું છે. કાલે આ જ શ્લોક ઉપર આગળ વાત કરી અને ભગવદ્ ગીતાના વર્ગને આગળ વધારીશું. આટલું ચિંતન પરમાત્માના ચરણોમાં અર્પણ. નમો હરિ કૃષ્ણાય.